નમસ્કાર. ગુજરાતના ભાવિ પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ મિત્રોનું હું ચાણક્ય પોસ્ટલ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આપણે પરીક્ષામાં પૂછાતા ટોપિકનું સિલેબસ ત્રણેયમાં કોમન છે. પોસ્ટમેન, એમટીએસ કે પીએએસસીમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ડિપાર્ટમેન્ટ. એની શરૂઆત કરતા પહેલા ઇન્ડિયા પોસ્ટ વિશે થોડીક બેઝિક જાણકારી લઈ લઈએ કે જેમાંથી ક્યારેક ક્યારેક પ્રશ્નો પૂછાતા હોય છે. તો ઇન્ડિયા પોસ્ટ ડિપાર્ટમેન્ટની સ્થાપના લોર્ડ ડેલહાઉસીએ કરી હતી. કોણે કરી હતી? લોર્ડ ડેલહાઉસીએ સ્થાપના કરી હતી. અને ઇન્ડિયા પોસ્ટ એના વર્તમાન સ્વરૂપમાં 1 ઓક્ટોબર 1854ના રોજ અસ્તિત્વમાં આવ્યો હતો. આ પોસ્ટની સાથે જ આરએમએસ પણ 1854માં અસ્તિત્વમાં આવી ગયું હતું. આરએમએસ મીન્સ રેલવે મેઇલ સર્વિસીસ. બીજું એક આપણી બીજી સેવા છે એમએમએસ મેઇલ મોટર સર્વિસ. એ 1944માં અસ્તિત્વમાં આવી હતી. બરાબર છે. હવે લગભગ 1854થી અત્યાર સુધીનો સમયગાળો ગણીએ આપણે તો 150 વર્ષથી ઉપર થયું. અને આટલા બધા વર્ષોની અંદર ઇન્ડિયા પોસ્ટ ભારતની અંદર સંદેશા વ્યવહાર હોય કે ગ્રામીણ ક્ષેત્રોમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં નાણાકીય વ્યવહારો હોય, બચત યોજનાઓ હોય, તમામમાં એક અભિન્ન અંગ તરીકે વર્તે છે. આમ જુદું ના પાડી શકાય એવા અંગ તરીકે વર્તી રહ્યું છે. બરાબર છે. ઘણીવાર આપણે નાની બચત યોજનાઓમાં રોકાણ કરતા હોઈએ છીએ, નાણાં સ્વીકારતા હોઈએ છીએ, વીમો લેતા હોય શું પીએલઆઈ ને આરપીએલઆઈ, પછી ટેલિફોન બિલ, ઇલેક્ટ્રિસિટી બિલના કલેક્શન કરતા હોઈએ છીએ, કેટલાક ફોર્મનું વેચાણ કરીએ છીએ, કેટલીક પરીક્ષાઓ માટે ફીની કલેક્શન પણ કરતા હોઈએ છીએ. આ તમામ વસ્તુઓ ભારતના નાગરિકો સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. મતલબ એક કરોડરજ્જુ છે આપણા દેશના સંદેશા વ્યવહારની સાથે આર્થિક વ્યવહાર માટે. બરાબર. અને ભારત સરકાર એની કેટલીક યોજનાઓમાં ભારતીય પોસ્ટ એજન્ટ તરીકે વર્તન કરી રહી છે. કઈ કઈ યોજનાઓ હશે તમે પણ વિચારી શકો છો. કઈ? તો મનરેગા છે, વૃદ્ધ પેન્શન છે, વિધવા સહાય યોજના છે. આ બધી યોજનાઓમાં આપણે એજન્ટ તરીકે સરકારના લાભો સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ કુમદા આપણે. અને આપણું એક વિસ્તૃત ફેલાયેલું નેટવર્ક છે. હવે આ આપણી વાર્તા થઈ. આની સાથે વિશ્વ વર્લ્ડ પોસ્ટકાર્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ પોસ્ટકાર્ડ ડે 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ક્યારે? 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. અને નેશનલ પોસ્ટલ ડે ક્યારે? તો નેશનલ પોસ્ટલ ડે ક્યારે? 10 ઓક્ટોબર. ક્યારે મિત્રો? 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. મતલબ યાદ રાખજો, વર્લ્ડ પોસ્ટકાર્ડ ડે હોય તો 1 ઓક્ટોબર, નેશનલ પોસ્ટલ ડે હોય તો 10 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. બીજું, પ્રથમ પોસ્ટેજ સ્ટેમ્પ ક્યાં ઇસ્યુ થયો હતો? ઇંગ્લેન્ડમાં. બરાબર. ઇંગ્લેન્ડમાં ઇસ્યુ થયો હતો. અને કયા વર્ષમાં? તો 1840માં ઇંગ્લેન્ડમાં ઇસ્યુ થયો હતો. બરાબર. અને ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ કલકત્તામાં બની હતી. એ તો તમને બધાને યાદ જ હશે. મિત્રો, આની સાથે થોડોક જીકેનો એક ક્વેશ્ચન લઈ લઈએ. તો ગુજરાતીમાં ટૂંકી વાર્તા લખાયેલી છે. પોસ્ટ ઓફિસ. શું? પોસ્ટ ઓફિસ શું છે? ટૂંકી વાર્તા. પોસ્ટ ઓફિસ એક ટૂંકી વાર્તા છે. અને એ ટૂંકી વાર્તાના લેખક કોણ છે? ઘણીવાર પૂછાતું હોય છે. પોસ્ટ ઓફિસ ટૂંકી વાર્તા ગુજરાતીમાં લખાયેલી છે. અને એના લેખક છે ધૂમકેતુ. અને ધૂમકેતુ એ એમનું ઉપનામ છે. પૂર્ણ નામ છે એમનું ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. બરાબર છે. આ આપણું એક વાત થઈ ગઈ. બીજું, નાટક બંગાળીમાં લખાયેલું છે. આપણા રવિન્દ્રનાથ ટાગોર સાહેબે લખ્યું છે પોસ્ટ ઓફિસ નાટક, કે જે 1912માં એમણે લખ્યું હતું ડાકઘર બંગાળીમાં. એ પણ તમે બધા યાદ રાખી શકો છો. હવે આ એક બેઝિક માહિતી હતી. હવે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એક વિશાળ નેટવર્ક છે. અને વિશાળ નેટવર્કનું એક લક્ષ્ય હોય
વિઝન હોય, કંઈક તો હોય. તો આપણું વિઝન શું છે? તો ઇન્ડિયા પોસ્ટનું વિઝન છે, ઇન્ડિયા પોસ્ટ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ વિલ બી ધ કસ્ટમર્સ ફર્સ્ટ ચોઇસ. ભારતીય પોસ્ટના ઉત્પાદનો અને સેવાઓ ગ્રાહકની પ્રથમ પસંદગી બને. કોઈની પણ ઈચ્છા હોય કે મારું કંઈ પણ હોય એ બીજાની પ્રથમ પસંદગી બનવી જોઈએ. ઉત્પાદનો, સર્વિસ જે પણ વેચાણ કરતા હોય એ. તો આની સાથે વિઝન તો થયું, પણ કેટલુંક આપણું મિશન પણ છે કે આપણે આટલું આટલું કામ કરીશું. તો એ શું છે? તો આપણું મિશન છે વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્ક તરીકેનું સ્થાન જાળવી રાખવા સાથે દેશના નાગરિકોની જરૂરિયાતોને સ્પર્શ કરવું. મીન્સ એમની અલગ અલગ જરૂરિયાતો હોય તો એને પૂરી કરવાનો પ્રયત્ન કરવો. મીન્સ આપણી વ્યાપ વધારવો. બીજું, મેલ પાર્સલ, મની ટ્રાન્સફર, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને અન્ય રિટેલ સેવાઓ ઝડપી અને સચોટ ચોક્કસ રીતે આપણે પૂરી પાડવી. આ આપણું બીજું મિશન છે. બીજું, ગ્રાહકોને તેમના મૂલ્ય રૂપિયાના પ્રમાણમાં સેવાઓ પૂરી પાડવી. બીજું છે કે કર્મચારીઓએ માનવીય અભિગમ, હ્યુમન ટચ, માનવીય અભિગમ સાથે ગ્રાહકોની સેવા કરવી. બરાબર છે? આપણે ગ્રાહક સાથે માનવતાની દ્રષ્ટિએ વાત કરવી જોઈએ. બીજું, સામાજિક સુરક્ષાને લગતી સેવાઓ આપણે પ્રદાન કરવી જોઈએ. અને ભારત સરકાર માટે સામાજિક સુરક્ષા એટલે બધી વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, એના માટે સેવાઓ પ્રદાન કરવી, સામાજિક સુરક્ષા યોજના માટે. અને ભારત સરકાર માટે તેના છેલ્લામાં છેલ્લા પ્લેટફોર્મ તરીકે, જોડાણકર્તા તરીકે વર્તવું. તો ભારત સરકાર માટે લાસ્ટ માઇલ પોઈન્ટ રીચ, મીન્સ જ્યાં કોઈ ના પહોંચે ત્યાં પોસ્ટ પહોંચે, એ રીતે આપણે વર્ક કરવાનું રહેશે. તો આ થયા આપણા મિશન. મિત્રો, આની સાથે આપણે લઈશું કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ. તો ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ છે www.indiapost.government.in. બરાબર? ગવર્મેન્ટ સેક્ટર છે એટલા માટે .government.in લાગશે. આ વેબસાઇટનું સર્જન અને સંચાલન TCS કંપની દ્વારા થાય છે. કોના દ્વારા? TCS કંપની દ્વારા થાય છે. હવે એક આપણો ટોલ ફ્રી ઇન્ક્વાયરી નંબર પણ છે કે જેના પર તમે તમારી કમ્પ્લેનો નોંધાવી શકો છો, તમારી કોઈ પણ પૂછપરછ હોય તો પણ કરી શકો છો. એ આપણો ટોલ ફ્રી ઇન્ક્વાયરી નંબર છે 1800-266-68-68. બરાબર છે? આપણે 24 કલાક ને 7 દિવસ ચાલુ રહેતા નથી, 24x7 સેવા આપતા નથી. પરંતુ આ આપણો ઇન્ક્વાયરી નંબર સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ હોય છે. અને રજા અને રવિવારના દિવસે ચાલુ રહેતો નથી મિત્રો. બીજું, હાલના ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયાના જમાનામાં આપણા કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. ફેસબુક એકાઉન્ટ @postoffice.in, ઇન્સ્ટાગ્રામ IndiaPost_DOP, યુટ્યુબ IndiaPost_DOP, ટ્વિટર @IndiaPostOffice. બરાબર છે? આ આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ થયા. ટોલ ફ્રી નંબર 1800-266-68-68. બરાબર છે? યાદ રાખજો, ઘણીવાર પૂછાતો હોય છે. બરાબર છે? હવે આ આપણી બેઝિક જાણકારી મેળવી લીધી છે. હવે ઇન્ડિયા પોસ્ટ એક મોટો ડિપાર્ટમેન્ટ છે અને એને ચલાવવા માટે એના કર્મચારીઓ માટે તથા ગ્રાહકો માટે કેટલાક નિયમો હોવા જરૂરી છે અને જેના અનુસંધાને એનો વહીવટ થતો હોય. એ વહીવટ પોસ્ટ ઓફિસ ગાઈડ અને પોસ્ટ ઓફિસ વોલ્યુમ. બરાબર? ગ્રાહકમાં મોટા ભાગે ગાઈડને અનુલક્ષીને દર્શાવવામાં આવી છે. વોલ્યુમ આપણા કર્મચારીઓ માટેની માહિતી આપે છે. તો પોસ્ટ ઓફિસના કેટલા ગાઈડ છે? તો પોસ્ટ ઓફિસના ગાઈડના 4 ભાગ છે. પોસ્ટ ઓફિસ ગાઈડના કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પાર્ટ 1, 2, 3 અને 4. તો ભાગ 1 શાના સાથે સંબંધિત છે? તો ભારતીય પોસ્ટ સાથે સંબંધિત નિયમો અને નિયમન, ઇનલેન્ડ પોસ્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. બરાબર? ભારતીય પોસ્ટ સાથે સંબંધિત નિયમો અને નિયમન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે ભાગ 1. ભાગ 2 વિદેશી પોસ્ટ સાથે નિયમો અને નિયમન સંબંધિત છે, ફોરેજિયન પોસ્ટ. ત્રીજા ભાગની અંદર ભારતમાં આવેલી પોસ્ટ ઓફિસોનું લિસ્ટ આપેલું છે. ભાગ 4 ની અંદર પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અને બચત યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવેલી છે. મિત્રો, આ 4 ગાઈડમાંથી આપણા સિલેબસમાં પીઓ ગાઈડ 1 છે. તો પીઓ ગાઈડ 1 ની અંદર આપણે શરૂઆત કરીશું. તો શરૂઆત નંબર
ક્લોઝ 1 થી કરીશું કે જે દરેક એક્ઝામનો કોમન ટોપિક છે. તો ક્લોઝ 1 નું નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ડિપાર્ટમેન્ટ. એની અંદર ક્લોઝ 1 આવશે કંટ્રોલ. બરાબર છે. તો કંટ્રોલની અંદર ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ડિપાર્ટમેન્ટ એક આપણું સરકારી ડિપાર્ટમેન્ટ છે, મતલબ સરકારને આધીન છે. તો આપણા કોઈક મિનિસ્ટર હશે કે જે મંત્રીની સાથે આપણે વર્ક કરીશું. તો આપણા મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન કેબિનેટ કક્ષાના કયા કેબિનેટ કક્ષાના જ્યોતિરાદિત્ય સિંધિયા સાહેબ છે. જ્યારે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન ચંદ્રશેખર પ્રેમાસાની સાહેબ છે, જે રાજ્ય કક્ષાના કહેવાય. કઈ રાજ્ય કક્ષાના મંત્રી કહેવાશે. મિત્રો આ બંને મિનિસ્ટર છે, એમને યાદ રાખજો હાલના તબક્કે, જેથી આપણે પરીક્ષામાં પૂછાય તો જાણી શકીએ. હવે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ વહીવટી દ્રષ્ટિએ કેટલાક લેવલોમાં વિભાજિત કરવામાં આવે છે કે દેશ લેવલે, પછી સર્કલ, પછી રિજિયન ને પછી ડિવિઝન. બરાબર છે. તો આ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનું એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ કોણ કરે છે? ડાયરેક્ટર જનરલ ડીજી પોસ્ટલ સર્વિસ. બરાબર છે. ડાયરેક્ટર જનરલ સાહેબ આપણું ડિપાર્ટમેન્ટનું એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ અને ઓપરેશનલ કામ ડાયરેક્ટર જનરલ સાહેબ કરતા હોય છે. જ્યારે ડિપાર્ટમેન્ટના હેડ સેક્રેટરી ઓફ પોસ્ટ હોય છે કે જે પીએસબી મતલબ પોસ્ટલ સર્વિસ બોર્ડના વડા પણ સેક્રેટરી હોય છે કે જે ચેરમેન હોય છે એના. બરાબર છે. જેની અંદર હાલમાં કોણ છે આપણા સેક્રેટરી? વંદિતા કોલ મેમ. ડાયરેક્ટર જનરલ હમણાં જ બદલાયા મંજુ પાંડે મેમ. બરાબર છે. એની સાથે 7 સભ્યો, એડિશનલ ડાયરેક્ટર કોઓર્ડિનેશન, ફાઇનાન્શિયલ એડવાઇઝર જેવી કમિટી પણ બનેલી હોય છે. આ બધાની નીચે આપણો દેશ એડમિનિસ્ટ્રેટિવ હેતુથી 23 સર્કલમાં વિભાજિત કરવામાં આવ્યો છે. કેટલા? 23 સર્કલમાં વિભાજિત કરવામાં આવેલ છે. હવે 23 સર્કલની અંદર આપણે શરૂ કરીશું. તો 23 સર્કલ સિવાય આપણા દેશના આર્મી, નેવી, એરફોર્સ જવાનો માટે એક અલગથી બેઝ સર્કલ છે, જેને કહીશું આપણે એપીએસ, આર્મી પોસ્ટલ સર્વિસીસ. આર્મી પોસ્ટલ સર્વિસની અંદર 2 એચઓ લેવલની ઓફિસ, એક છે 56 એપીઓ અને એક છે 99 એપીઓ. 56 એપીઓ છે દિલ્હી, 99 એપીઓ છે કલકત્તામાં. બરાબર છે. આ 56 એપીઓને શું કહેવામાં આવે છે? 1 સીબીપીઓ. 1 સીબીપીઓ. કલકત્તાને કહીશું 2 સીબીપીઓ. બરાબર છે. બીજું, આ 56 એપીઓ અને 99 એપીઓની નીચે 500 જેટલી એપીઓ ફિલ્ડ પોસ્ટ ઓફિસ જે એસઓ લેવલની હશે એ પણ આવેલી છે. બરાબર મિત્રો, આપણે આર્મી પોસ્ટલ સર્વિસની વાત થઈ. એના પછી છે આપણી સાથે સેપ્ટ. શું? સેપ્ટ, સેન્ટર ફોર એક્સેલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી, જે મૈસૂર ખાતે આવેલી છે. એની જોડે હશે પીએલઆઈ ડાયરેક્ટોરેટ. બરાબર, પીએલઆઈ ડાયરેક્ટોરેટ દિલ્હીમાં અને પીએલઆઈ ડાયરેક્ટર કલકત્તાની અંદર. બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર પણ હશે, પાર્સલ ડાયરેક્ટર પણ હશે. અને પછી આપણા ગ્રુપ એ ઓફિસરોની ટ્રેનિંગ આપતી એકેડમી ક્યાં આવેલી છે? તો રાકપ્પા ગાઝિયાબાદ, જે સીધી મેમ્બર પીએસબી અને ડાયરેક્ટર જનરલના નીચે હશે. રફી અહેમદ કિડવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી. એને શું કહીશું આપણે? રફી અહેમદ કિડવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી. રફી અહેમદ કિડવાઈ કેમ નામ આપ્યું? તો એ ભારતના પ્રથમ સંચાર મંત્રી, મતલબ પ્રથમ કોમ્યુનિકેશન મિનિસ્ટર હતા. સંચાર મંત્રીને ઇંગ્લિશમાં કહીશું આપણે કોમ્યુનિકેશન મિનિસ્ટર. મિત્રો બરાબર છે. તેમના નામ પરથી રાકપ્પા ગાઝિયાબાદ, બરાબર, ગાઝિયાબાદમાં ટ્રેનિંગ એકેડમી આવેલી છે. મિત્રો આ વસ્તુ થઈ ગઈ. આની સાથે આપણે આવે છે સર્કલ. આપણા સર્કલ કેટલા છે? 23 સર્કલ. તો 23 સર્કલની અંદર મિત્રો એ સર્કલને આગળ રિજિયનમાં વિભાજિત કરવામાં આવે છે. સર્કલના હેડને કહીશું ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, સીપીએમજી. સર્કલ અને સર્કલને આગળ વિભાજિત કરીશું આપણે રિજિયનમાં. રિજિયનના પોસ્ટમાસ્ટરને કહીશું પીએમજી, કે જેના વડા હોય છે પીએમજી. અને રિજિયનનો પણ આગળ ભાગ પાડવામાં આવે છે. પોસ્ટલ ડિવિઝન હોય, આરએમએસ ડિવિઝન હોય,
પછી જીપીઓ શું હોય? જીપીઓ. પછી ફોરેજિયન પોસ્ટ ઓફિસ, પોસ્ટલ સ્ટોર ડેપો, એમએમએસ જે મેં અગાઉ વાત કરી હતી એ ક્યારે શરૂ થઈ? 1944માં. આ પીએમજી લેવલે એક બીજો હોય છે સર્કલ સ્ટેમ્પ ડેપો અને એક હોય છે આરએલઓ રિટર્ન લેટર ઓફિસ, જે પરત આવતી હોય ટપાલોને જેનો કોઈ રણી ધણી ના હોય, जिसका કોઈ નહીં उसका આરએલઓ. બરાબર છે? એવી જ રીતે મિત્રો હાલમાં સર્કલ સ્ટેમ્પ ડેપો અને પોસ્ટલ સ્ટેમ્પ ડેપો બંનેનું મર્જર થઈ ગયું છે અને એને એક કરવામાં આવ્યું છે અને એના વડા તરીકે હવેથી પોસ્ટલ સર્વિસના ગ્રુપ બી અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. આનું મર્જર થયું. મર્જર થયા પછી એના હેડ કોણ? પીએસ ગ્રુપ બી અધિકારી હોય છે. બરાબર છે? આ બધી વસ્તુ તમે જોઈ. ફોરેજિયન પોસ્ટ ઓફિસ. હવે જીપીઓ, તો જીપીઓ ક્યાં આવેલી હોય? તો સર્કલના હેડક્વાર્ટર સ્થિત 2 એચઓ હોય અને એમાંથી એક એચઓ સર્કલના હેડક્વાર્ટરમાં મીન્સ એના પટાંગણમાં જ હોય તેવી ઓફિસને આપણે શું કહીએ છીએ? જીપીઓ. બરાબર છે મિત્રો? આપણી અમદાવાદમાં જીપીઓ આવેલી છે. યસ મિત્રો. બીજું આપણે અહીંયા કેટલાક ટ્રેનિંગ સેન્ટર પણ આવેલા હોય છે અને ટ્રેનિંગ સેન્ટર પીએમજીની નીચે હોય, દરેક જ્યાં પણ હોય ત્યાં. તો આખા દેશની અંદર 6 પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર આવેલા છે જેને આપણે પીટીસી કહીએ છીએ. બરાબર છે? આ બધું તમે જાણી લીધું. હવે આવશે આપણું પોસ્ટલ ડિવિઝન કે જેમાં તમે ડાયરેક્ટલી એટેચ હોવ છો પોસ્ટલના આરએમએસમાં. તો પોસ્ટલ ડિવિઝન શું કામ કરશે? તો ટપાલ વેચવાનું ને કલેક્ટ કરવાનું. બરાબર છે? ટપાલ લાવી, લઈ જવી, વેચવી, આ બધું ટપાલનું કામ કરશે, લાવી, વેચવી. બીજું સાથે કામ કરશે નાગરિકો પાસેથી નાણાં સ્વીકારી, બરાબર, બચત યોજના, પીએલઆઈ, આરપીએલઆઈ, આઈપીપીબી ના કામ, આ બધા કામ પોસ્ટલ ડિવિઝનમાં થશે. બરાબર છે? અને પોસ્ટલ ડિવિઝનના હેડને શું કહીએ છીએ આપણે? એસપી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ કાં તો સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ. બરાબર છે? આ પોસ્ટલ ડિવિઝન પણ કેટલાક ભાગોમાં વિભાજિત હોય છે અને એને કહીએ છીએ આપણે સબ ડિવિઝન. શું કહીએ છીએ એને? સબ ડિવિઝન. અને સબ ડિવિઝનના હેડને કહેવામાં આવે છે એસડીઆઈ પી. બરાબર? સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર પોસ્ટ. બરાબર છે? અને એમની નીચે હેડ ઓફિસ, સબ ઓફિસ અને પોસ્ટ ઓફિસનો સૌથી મજબૂત પાયો એવી બ્રાન્ચ ઓફિસ, જ્યાં આપણા મૂળિયા નખાયેલા છે. એક કરોડરજ્જુ માટે બી ક્યાંક મણકો હોય આમ કે જ્યાં મૂળિયા હોય એવું આપણી બ્રાન્ચ ઓફિસ, જેના વગર ડિપાર્ટમેન્ટની કલ્પના પણ ના થઈ શકે. બરાબર છે? એવું આપણી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. બ્રાન્ચ પોસ્ટ ઓફિસના હેડને શું કહેવાય? બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. એસઓના વડાને કહીશું સબ પોસ્ટ માસ્ટર. એચઓના વડાને કહીશું હેડ પોસ્ટ માસ્ટર. મિત્રો પોસ્ટલ વિશે ખબર પડી ગઈ. હવે આવી આરએમએસ. તો આરએમએસ નું કામ શું છે? તો આરએમએસ તેની ત્યાં આવતી ટપાલને છૂટી પાડી ને તેના સ્થાને મોકલવી, ડેસ્ટિનેશને, બરાબર, ગંતવ્ય સ્થાને. એ કામ આરએમએસ નું છે. હવે આરએમએસ ના વડાને એસઆરએમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ રેલવે મિલ્સ અથવા સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ રેલવે મિલ્સ. એના પણ નીચે જેમ પોસ્ટ ઓફિસનું ડિવિઝન હોય તેને ડીઓમાં અને સબ ડિવિઝનમાં ડિવાઇડેડ હોય, એવી જ રીતે આરએમએસનું ડિવિઝન એની ડીઓ અને એચઆરઓ અને સબ ડિવિઝનમાં પણ ડિવાઇડેડ હોય છે. એચઆરઓને કહેવામાં આવે છે હેડ રેકોર્ડ ઓફિસ, જ્યારે સબ ડિવિઝન ઘણા બધા અલગ અલગ ડિવાઇડેડ હોય છે. બરાબર છે? દાખલા તરીકે રાજકોટ ડિવિઝન આવે, અમદાવાદ ડિવિઝન આવે, પછી વડોદરા ડિવિઝન આવ્યું, તે આપણા આરએમએસ ડિવિઝન થયા. અને એની નીચે આવ્યું, ધારો કે અમદાવાદ ડિવિઝન લીધું તો એની નીચે આવશે પાલનપુર ડિવિઝન, હિંમતનગર સબ ડિવિઝન, ગાંધીનગર, મહેસાણા. બરાબર છે? આ બધા શું થશે? એના સબ ડિવિઝન થશે. મિત્રો વડોદરામાં હોય તો સુરત, ભરૂચ, વલસાડ, ગોધરા. બરાબર છે? હવે એની નીચે આવેલી આમ એવું બોલ્યું એ બધી ઓફિસોને કહેવાશે સબ રેકોર્ડ ઓફિસ. શું હોય? એસઆરઓ. અને એના હેડને કહેવાશે એસઆરઓ, સબ રેકોર્ડ ઓફિસર.
અને એમની નીચે પછી મેલ ઓફિસ આવેલી હોય કે જ્યાં બધા શોર્ટિંગ કરતા મિત્રો હોય, બરાબર છે, મેલ એજન્ટ હોય મિત્રો હોય, જીડીએસ મિત્રો હોય, એમટીએસ મિત્રો હોય, આ બધા એસઆરઓની નીચે કામ કરતા હોય છે. મતલબ આ એક આપણું સ્ટ્રક્ચર થયું કે આપણું ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે. બરાબર છે. હવે તમને ખબર જ છે કે પોસ્ટ વિભાગ ભારત સરકારના સંચાર મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન નીચે કામ કરે છે. બરાબર. આપણા વિભાગનું સંચાલન ડાયરેક્ટર જનરલ દ્વારા કરવામાં આવે છે. તમામ વહીવટી અને કાર્યપ્રણાલી ઓપરેશનલ કામનું ધ્યાન રાખે છે. પોસ્ટ વિભાગની અધ્યક્ષતા કોણ કરે છે? સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ કરે છે, કે જે પીએસબી મતલબ પોસ્ટલ સર્વિસ બોર્ડના શું હોય? અધ્યક્ષ, ચેરમેન પણ હોય. પોસ્ટલ સર્વિસ બોર્ડ એ શું છે? પોસ્ટ વિભાગની સર્વોચ્ચ એપેક્સ મેનેજમેન્ટ બોડી છે. શું છે? એપેક્સ મેનેજમેન્ટ બોડી છે, જેમાં ચેરપર્સન હોય, ડાયરેક્ટર જનરલ હોય, પોસ્ટલ સર્વિસના એડિશનલ ડાયરેક્ટર જનરલ કોઓર્ડિનેશન હોય અને બીજા 7 સભ્યો હોય. બરાબર. સભ્ય સમયે સમયે બદલાતા રહેતા હોય છે, જે આપણે જોતા જઈશું. પરીક્ષાના આગલા દિવસોમાં એક લેક્ચર એક્સ્ટ્રા કરંટ માટેનું બનાવી આપણે જોઈ લઈશું એ બધું કે કોણ શું છે અત્યારના તબક્કે. મિત્રો, ભારત દેશ વિશાળ છે, બરાબર છે. એનો વહીવટી સુગમતા માટે સારી રીતે ધ્યાન રાખી શકીએ, કાર્યક્ષમ વહીવટ આપી શકીએ, એના માટે ભારત સરકારે ઇન્ડિયા પોસ્ટને 23 પોસ્ટલ સર્કલમાં વિભાજિત કર્યો છે. બરાબર છે. અને દરેક પોસ્ટલ સર્કલને રિજિયનમાં વિભાજિત કરવામાં આવે, રિજિયનને ડિવિઝનમાં. બરાબર છે. આરએમએસ ડિવિઝનનું સંચાલન કોણ કરે? એસઆરએમ. અને પોસ્ટલ ડિવિઝનનું સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ. મિત્રો, આ 23 પોસ્ટલ સિવાય ભારતીય સૈનિકોના માટે આપણે શાની રચના કરેલી છે? એક આર્મી પોસ્ટલ સર્વિસની, અને એના માટે બેઝ સર્કલ એપીએસ છે. બરાબર છે. હવે એના વડા કોણ હોય છે? તો એડિશનલ ડાયરેક્ટર જનરલ, કે જે મેજર જનરલ રેન્કના અધિકારી હોય છે. ઘણી જ પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર છે. તમને થશે કે એપીએસમાં ભરતી ક્યાંથી થાય? એપીએસમાં 75% સ્ટાફ આપણા પોસ્ટમાંથી ડેપ્યુટેશન પર લઈ જવામાં આવે છે અને બાકીનો સ્ટાફ આર્મી દ્વારા ભરતી કરવામાં આવે છે. બીજું, એપીએસ પોસ્ટલ સેવિંગ ઇન્સ્યોરન્સ જેવી સેવાઓ આપે છે અને 500 એફપીઓ, મતલબ એની 500 એસઓ થઈ, એટલે 1 સીબીપીઓ અને 2 સીબીપીઓ હતી એની એચઓ લેવલની ઓફિસ થઈ. મિત્રો, હવે આપણે સર્કલ જોઈશું, એનું હેડક્વાર્ટર અને કાર્યક્ષેત્ર. મિત્રો, કાર્યક્ષેત્ર એટલે કે તમારો વહીવટ, તમે કેટલા વિસ્તાર સુધી તમારો પાવરનો ઉપયોગ કરી શકો છો, ક્યાં સુધી તમને ફરજો તમારી છે અને જવાબદારીઓ પણ તમારી છે. બરાબર છે. જ્યુરિડિક્શન, શું કહીશું ને? જ્યુરિડિક્શન. મિત્રો, મોટાભાગે સર્કલનું હેડક્વાર્ટર એની રાજધાની જ હોય છે, છતાં ક્યાંક અલગ અલગ હોય છે. જીકેના પોઈન્ટ ઓફ વ્યૂ પણ એની રાજધાની કરી લેવાની, અને આપણે અહીંયાથી એક ક્વેશ્ચન આટલામાંથી આવતો જ હોય છે મોટાભાગે, એ પણ આપણે યાદ રાખીશું. તો મિત્રો, આંધ્રપ્રદેશ સર્કલનું હેડક્વાર્ટર વિજયવાડા છે, જેનું કાર્યક્ષેત્ર આંધ્રપ્રદેશ રાજ્ય અને સાથે પાંડેચેરીનો ચેનમ વિસ્તાર છે. એવી જ રીતે આસામ સર્કલનું હેડક્વાર્ટર ગુવાહાટી છે, કે જે સમગ્ર આસામ એનું કાર્યક્ષેત્ર છે. બિહાર, બિહારનું હેડક્વાર્ટર પટના છે, જેનું કાર્યક્ષેત્ર બિહાર રાજ્ય છે. પછી છત્તીસગઢ, તો છત્તીસગઢનું હેડક્વાર્ટર રાયપુર. બરાબર. છત્તીસગઢનું હેડક્વાર્ટર રાયપુરમાં છે, જે સમગ્ર એનું જ્યુરિડિક્શન કાર્યક્ષેત્ર છત્તીસગઢ છે. બરાબર છે. આપણા દેશની રાજધાની દિલ્હીનું હેડક્વાર્ટર નવી દિલ્હી છે અને એનું કાર્યક્ષેત્ર દિલ્હી છે, કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપરાજ્ય, રાજ્ય ગણી લેવાનું, રાજ્ય કક્ષાનો દરજ્જો છે. ગુજરાત સર્કલ છે, એનું હેડક્વાર્ટર અમદાવાદ છે. આપણી રાજધાની ગાંધીનગર છે, પણ આપણું હેડક્વાર્ટર અમદાવાદ ખાતે આવેલું છે. અને ગુજરાત સર્કલનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય, દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ, અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. ઘણીવાર પૂછાય છે ગુજરાતનું કાર્યક્ષેત્ર કયું છે ગુજરાત સર્કલનું? તો ગુજરાત રાજ્ય, દીવ દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ. પછી હરિયાણા, તો હરિયાણાનું હેડક્વાર્ટર અંબાલા કેન્ટ, ઘણીવાર પૂછાતું હોય છે પરીક્ષામાં, એ પણ છે, એનું કાર્યક્ષેત્ર હરિયાણા છે. હિમાચલ પ્રદેશ, તો એનું હેડક્વાર્ટર શિમલામાં છે, એનું કાર્યક્ષેત્ર હિમાચલ પ્રદેશ છે. જમ્મુ કાશ્મીર, બરાબર છે, 370ની કલમના લીધે ઘણાને યાદ હોય છે, તો એનું હેડક્વાર્ટર શ્રીનગરમાં આવેલું છે, અને તે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ એનું કાર્યક્ષેત્રમાં છે. ઝારખંડ, તો એનું હેડક્વાર્ટર રાંચીમાં આવેલું છે અને એનું કાર્યક્ષેત્ર ઝારખંડ થશે. બરાબર છે. પછી આવશે આપણે સાઉથ બાજુનું કર્ણાટક. બરાબર છે. તો કર્ણાટકનું હેડક્વાર્ટર બેંગ્લોર, આઈટી હબ, ઘણા બધાને ખબર જ હોય છે, કે જેનું કાર્યક્ષેત્ર કર્ણાટક રાજ્ય છે. એના પછી આવશે કેરળ, તો કેરળનું હેડક્વાર્ટર તિરુવનંતપુરમ છે,
જેનું કાર્યક્ષેત્ર કેરળ, લક્ષદ્વીપ, કેન્દ્ર શાસિત પ્રદેશ અને એનો માહે કોનો પાંડિચેરીનો ભાગ. બરાબર છે. કેરળમાં તિરુવનંતપુરમમાં હેડક્વાર્ટર, કેરળ, લક્ષદ્વીપ જોડે માહે પાંડિચેરીનો ભાગ. પછી આપણા પાડોશી રાજ્યો લઈએ તો મધ્યપ્રદેશ કે જેનું હેડક્વાર્ટર ભોપાલમાં આવેલું છે અને સંપૂર્ણ મધ્યપ્રદેશ રાજ્ય એના કાર્યક્ષેત્રમાં આવે છે. મહારાષ્ટ્ર દેશની આર્થિક રાજધાની ગણાતું એવું મુંબઈ, બરાબર છે, એનું હેડક્વાર્ટર છે. અને મહારાષ્ટ્રનું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્રની સાથે ગોવા રાજ્ય પણ છે. મતલબ અહીંયા 2 સ્ટેટ કવર થાય છે. બરાબર ને. પછી આવ્યું ઉત્તર પૂર્વ. ઘણી વાર પરીક્ષામાં પૂછાતું ઉત્તર પૂર્વ, એને કહે છે નોર્થ ઈસ્ટ. શું કહીએ? ઉત્તર પૂર્વને કહેવામાં આવે છે નોર્થ ઈસ્ટ સર્કલ, કે જેનું હેડક્વાર્ટર શિલોંગ ખાતે આવેલું છે અને જેની અંદર 6 રાજ્યો આવેલા છે. કયા કયા? જો યાદ રાખવા માટે હું તમને શીખવાડું તો ટ્રિપલ એમ પહેલા યાદ રાખવાનું: મણિપુર, મિઝોરમ અને મેઘાલય. પછી એ અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેન્ડ. ટ્રિપલ એમ, એટીએન. એટીએમની જગ્યાએ ખાલી એટીએન કરી દેવાનું એટલે યાદ રહી જશે. અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને નાગાલેન્ડ. અને પેલું મણિપુર, મિઝોરમ ને મેઘાલય તો તમને યાદ જ હશે. બરાબર છે મિત્રો. પછી આવ્યું ઓરિસ્સા, જેનું હેડક્વાર્ટર ભુવનેશ્વરમાં છે અને જે મંદિરોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું કાર્યક્ષેત્ર ઓરિસ્સા છે. પંજાબ, તો એનું હેડક્વાર્ટર ચંદીગઢ છે અને એનું કાર્યક્ષેત્ર પંજાબ રાજ્યની સાથે ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ છે મિત્રો. બરાબર છે. એના પછી આવ્યું રાજસ્થાન. તો રાજસ્થાન આપણા પાડોશી રાજ્યનું હેડક્વાર્ટર જયપુર છે અને એનું કાર્યક્ષેત્ર રાજસ્થાન રાજ્ય છે. પછી સાઉથમાં જઈએ આપણે તો તમિલનાડુ રાજ્ય છે. તમિલનાડુ સર્કલ, કે જેનું કાર્યક્ષેત્ર તમિલનાડુ અને પાંડેચેરીનો યમન અને માહે વિસ્તાર છે અને એનું હેડક્વાર્ટર ચેન્નઈ ખાતે આવેલું છે. બરાબર. ની નીચે તેલંગાણા. તો તેલંગાણા નવું બનેલું રાજ્ય છે મિત્રો, કે જેનું હેડક્વાર્ટર હૈદરાબાદ ખાતે આવેલું છે અને એ કાર્યક્ષેત્રનું તેલંગાણા રાજ્ય છે. ઉત્તર પ્રદેશ સર્કલ, કે જેનું હેડક્વાર્ટર લખનઉ ખાતે આવેલું છે. ઉત્તર પ્રદેશ એનું કાર્યક્ષેત્ર છે. ઉત્તર પ્રદેશના જીકેના પોઈન્ટ ઓફ યાદ રાખો તો 80 લોકસભાની સીટો છે એની પાસે. એના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથ સાહેબ છે. દરેક સ્ટેટના મુખ્યમંત્રી યાદ કરી લેવાના, જીકેમાં પૂછાતું જ હોય છે ઘણીવાર. બરાબર છે. ઉત્તર પ્રદેશ, લખનઉ, ઉત્તર પ્રદેશ. બરાબર. પછી આવી ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડનું હેડક્વાર્ટર દેહરાદૂન, કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ રાજ્ય છે. બરાબર. અને આપણું બોર્ડર બાંગ્લાદેશનું રાજ્ય ટચો ટચ. બરાબર છે. તો એ છે પશ્ચિમ બંગાળ, કે જેનું હેડક્વાર્ટર કલકત્તા, કે જ્યાં દેશની પ્રથમ પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ હતી, જે કાર્યક્ષેત્ર એનું પશ્ચિમ બંગાળ. સિક્કિમ, આંદામાન અને નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશ અને સિક્કિમ રાજ્ય. ઘણીવાર પૂછાય છે સિક્કિમ રાજ્ય કયા સર્કલના કાર્યક્ષેત્રમાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળ. આંદામાન નિકોબાર ભૌગોલિક દ્રષ્ટિએ કયા ભૌગોલિક સ્થાને છે એ પણ પૂછાતું હોય છે, કઈ ડિગ્રી ચેનલ પર છે. બરાબર છે મિત્રો. એક શોર્ટમાં માહિતી લઈ લઈએ હવે. તો આપણા સર્કલ કેટલા છે ટોટલ? 23. પોસ્ટલ રિજિયન 54 છે. પોસ્ટલ ડિવિઝન 457 છે. સર્કલ સ્ટેમ્પ ડેપો 1 છે. પોસ્ટલ સ્ટોર ડેપો 26. આરએમએસના ડિવિઝન 69. આરએમએસની સોર્ટિંગ ઓફિસ 385. રેકોર્ડ ઓફિસ 351. પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર કેટલા છે મિત્રો? 6. ક્યાં ક્યાં? ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતે, ગુજરાતના વડોદરામાં, કર્ણાટકના મૈસૂરમાં, તમિલનાડુના મદુરાઈમાં, બિહારના દરભંગા અને આસામના ગુવાહાટીમાં. બરાબર મિત્રો. જીપીઓ પહેલા 26 હતી, હમણાં નવી એક બની વિજયવાડા, એટલે થઈ ગઈ 27. હેડ ઓફિસ 806 છે. સબ પોસ્ટ ઓફિસ 24,302. ડીડીએસ ઓફિસ 13,41,41. ડિલિવરી ઓફિસ 15,13,13. બરાબર છે. 1,51,313. નાઇટ પોસ્ટ ઓફિસ 113. ઘણીવાર પરીક્ષામાં પૂછાતો ક્વેશ્ચન છે આ. શોર્ટિંગ હબ એનએસએચ, બરાબર 92 છે આપણા. આઈસીએચ 152 છે. એન્ટ્રા સર્કલ હબ. નાઇટ પોસ્ટ ઓફિસ એનપીઓ, બરાબર 113. ટૂંકા નામ યાદ રાખવાના. ઘણીવાર પરીક્ષામાં એનએસએચ અને આઈસીએચ કેટલા છે આવું પણ પૂછાઈ જતું હોય છે. મિત્રો આપણા વિદેશ જોડે સ્પીડ પોસ્ટનો પણ વ્યવહાર કરતા હોય છે. તેમાં 2 પ્રકારની કેટેગરી આવે છે, મર્ચેન્ડાઇઝ અને ડોક્યુમેન્ટ. એ બંનેનો વ્યવહાર ધરાવતા 100 દેશ છે, જ્યારે ફક્ત ડોક્યુમેન્ટ વાળા 6 દેશ છે. લેટેસ્ટ આંકડા છે કે કેટલા બદલાતા હોય છે, ઘણીવાર રિપોર્ટ વાઇઝ બદલાતા રહેતા હોય છે. 20.64 સ્ક્વેર કિલોમીટરનો એરિયા આપણે સર્વ કરતા હોઈએ છીએ. બીજું આ યાદ રાખજો મિત્રો, ઈએમપીસી ઓટોમેટેડ મિલ પ્રોસેસિંગ સેન્ટર, એ 2 આવેલા છે આપણે અહીંયા. બીજું
જે મેં કીધું એમ નેશનલ પોસ્ટલ એકેડમી, રફી અહેમદ કિડવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી કે જે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ખાતે આવેલી છે કે જે આપણા ક્લાસ એ ઓફિસરોની ટ્રેનિંગ થતી હોય છે. પછી છે CEPT સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી, જે મૈસૂર કર્ણાટકના નજરાબાદ ખાતે આવેલી છે. આ યાદ રાખજો. આ આપણો ક્લોઝ 1 પૂર્ણ થાય છે અહીંયા. આવી જ રીતે અમે તમામ લેક્ચર લઈશું કે જ્યાં તમને તમામ માહિતી પૂર્ણપણે જે લખાણ છે, જે તમારો ગાઈડ આપેલો હોય છે, એના સિવાય બીજી વધારાની માહિતી પૂર્ણ પાડવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમે પરીક્ષામાં જો ક્યાંક 360 ડિગ્રીમાં કોઈ પણ એંગલથી ક્વેશ્ચન આવે તો તમે એને સોલ્વ કરી શકો. એ માટેનો પ્રયત્ન કરીશું. આવા તમામ લેક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જય હિન્દ, જય ભારત.